રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો ગયા પ્રસાદ પંડિતજીને ત્યાં રામાયણનો પાઠ શા માટે ચાલુ થયો એનું વર્ણન લેવાનું છે. જ્યારે ગયા પ્રસાદ પંડિતજી ગોવર્ધનમાં ભજન કરવા આવ્યા અને એના થોડાક શિષ્યો પણ થઈ ગયા, 10-12 જેવા શિષ્યો પણ થઈ ગયા, તો પણ ત્યાં સુધી ગયા પ્રસાદ પંડિતજીનો સત્સંગ નહોતો થતો. સત્સંગ કે રામાયણનો પાઠ કે એવું કઈ થતું નહીં. બધાય પોતપોતાના ભજનમાં લાગેલા રહેતા. તો આપણે બધા ભજનમાં લાગેલા રહેતા. રામાયણનો પાઠ, ભાગવતનો પાઠ અડધી કલાક અને કલાકનો સત્સંગ આ ચાલુ કઈ રીતે થયો? તો એ ચાલુ થયો ને એની કથા ચાલુ થાય છે. હવે રામાયણના પાઠની જિજ્ઞાસા ક્યારથી થઈ ગયા પ્રસાદ પંડિતજીને, એની આમાં વાત બતાવવામાં આવી છે. રામાયણ એક એવો ગ્રંથ છે કે એના સુરીલા કંઠમાં ગાવામાં આવે ને તો આનંદ જ આવ્યો રાખે, આનંદ જ આવ્યો રાખે. એમ થાય ત્યારે રામાયણ ગાય જ રાખીએ. રામાયણ ગાવાની એવી મજા આવે. અમારા અહીંયા છાછવાલા બાબા છે, છાછ પીને ભજન કરે છે. એ રામાયણનો આખો પાઠ 17 કલાકમાં પૂરો કરે. 17 કલાક સુધી બેઠા જ રહી અને ગાય રાખે. ખાવાનું નહીં, પીવાનું નહીં, તો એને 17 કલાક થાય. છાછવાલા બાબા કહેવાય છે. કેવલ છાછ જ પીવે છે પણ 17 કલાકમાં રામાયણનો પાઠ કરે. અમે એકવાર ચિત્રકૂટમાં રામાયણનો પાઠ રાખ્યો તો અખંડ, તો અમને 24 કલાક થઈ હતી. અમને પાઠ કરતા 24 કલાક થઈ હતી, કારણ કે આપણે પાઠનો અભ્યાસ ન હોય ને. બિલકુલ એવી વાત છે. અભ્યાસ હોય ને એ ઝડપથી પાઠ કરી શકે. પણ એક વાત હું જરૂર કહીશ કે રામાયણનો પાઠ અતિ મધુર છે, અતિ મીઠો છે. સત્સંગમાં ભલે 5 પાના 10 પાના રામચરિત માનસનો પાઠ જરૂર હોવો જોઈએ. એની મજા જ કઈક અલગ છે. રામાયણ મારી પાસે તો અહીંયા પરિકર નથી, નહીતર રામાયણનો પાઠ તો હું નિત્ય સત્સંગ પેલા ગોઠવું જ, અને 15 મિનિટ કીર્તન, અને સત્સંગ ને રામાયણનો પાઠ ને કીર્તન થાય ને ત્યાં જે શ્રોતાને આવવું હોય ને બધા આવી જાય. આવી વસ્તુ છે. પણ મારી પાસે સહયોગી નથી. પણ રામાયણનો પાઠ જરૂર થવો જોઈએ. શા માટે પાઠ થવો જોઈએ? તુલસીદાસે કીધું છે કે રામાયણની 5 ચોપાઈ પણ જો કોઈ યાદ રાખી લેશે, કેવળ 5 ચોપાઈ, તો એ ભવસાગર પાર થઈ જશે. 5-7 ચોપાઈઓનું એટલો મહત્વ કીધું. એ 5-7 ચોપાઈઓમાં મારી પ્રિય એક તો આ છે, ઉમા કહું મેં અનુભવ અપના, શત હરિ ભજન જગત સબ સપના. એક આ પ્રિય ચોપાઈ છે. સ્વયં શિવજી પાર્વતીજીને કહે છે કે હે ઉમા, મારો અનુભવ કહું છું કે હરિભજન જ સાચું છે, જગત આખું સ્વપ્ન બરાબર છે. એના સિવાય કઈ છે નહીં, આ મારો અનુભવ કે. તો સ્વયં શિવજીનો અનુભવ હોય તો જગતને સ્વપ્ન માનીને પ્રભુનું ભજન જ કરી લેવું જોઈએ. મનુષ્યએ એક આ ચોપાઈ ગમે છે ને એક આ ગમે છે, રામ હિ કેવલ પ્રેમ પિયારા, જાની લેવ જો જાન નિહારા. ભગવાનને કેવળ પ્રેમ જ પ્યારો છે, જાણવા વાળા જાણી લેજો. મતલબ છે હાલો ભગવાન જ સત્ય છે, તે ભગવાનને કેવી રીતે પામવા? તો એનો જવાબ છે રામ હિ કેવલ પ્રેમ પ્યારા, જાની લેવ જો જાન નિહારા. ભગવાનને પ્રેમ જ પ્યારો છે. ભગવાનને પ્રેમ કરશે ને એ વ્યક્તિ જલ્દી ભગવાનને પામી જશે. બાકી ભગવાનને કાંઈ ગમતું નથી. ભગવાનમાં જો તમારો સાચો પ્રેમ થઈ ગયો, ભગવાનમાં જો તમારી નિષ્ઠા થઈ ગઈ, તો બાત ખતમ. એનાથી તમારું કામ બની જશે, નિશ્ચિત તમારું કામ બની જશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. ભગવાન અરે અપનાપન. રામસુખદાસજી એમ કહે છે કે દીકરો ખરાબ હોય ને તો બાપની મિલકતનો વારસદાર દીકરો જ ગણાય. બિલકુલ.
ખરાબ હોય તોય. એમ તમે જેવા હોય એવા ભગવાન હારે સંબંધ બાંધી લ્યો એટલે એની મિલકતના વારસદાર તમે જ બનશો, ચાહે તમે હારા હોય કે ખરાબ હોય. વાહ. પણ ભગવાન હારે દ્રઢ અપનાપન હોવું જોઈએ કે મારા ભગવાન ને હું એનો. હા બસ. તો કે તમે ખરાબ પ્રવૃત્તિ કદાચ ક્યારેક થઈ જશે ને તોય ભગવાનના વારસદાર તમે જ બનશો, કારણ કે તમે એના હારે સંબંધ બાંધી લીધો. હા આવી વસ્તુ છે. તો સંબંધ બાંધવાથી ભગવાન અતિશય પ્રસન્ન થાય છે. રામસુખદાસજી એમ કહે છે કે જો 5 પાંડવો છે ને એના ભગવાને વિરુદ્ધ કામ કર્યા અને એના સારા કામ પણ કર્યા. હા 5 પાંડવોના ભગવાન શ્રી કૃષ્ણ, હા 5 પાંડવોના બધા મનગમતા કામ કૃષ્ણએ નથી કર્યા. થોડાક મનગમતા કર્યા ને થોડાક મનગમતા નહોતા એવાય કામ કર્યા. હા દાખલા તરીકે ઘટોત્કચ મરાઈ ગયો, અર્જુનનો દીકરો અભિમન્યુ મરાઈ ગયો. તો ઘણા એવા કામ હતા કે જે કાનુડાએ અપ્રિય પણ કર્યા, તો એ પાંડવોએ કૃષ્ણની શરણાગતિ ન છોડી એટલે મહાભારતનું યુદ્ધ જીતી ગયા. બિલકુલ. કારણ કે એને હે ને સારું કર્યું ખરાબ કર્યું, એને અપનાપન ન છોડ્યું. હા એનું જે અપનાપન હતું કૃષ્ણ હારે એ ન છોડ્યું તો કૃષ્ણએ એના બધા કામ અંતે પાર પાડી દીધા. કહેવાનો ભાવ છે ભગવાન હારે અપનાપન છૂટવું જોઈએ નહીં. જો ભગવાન હારે કોઈનું અપનાપન છૂટી જાય છે ને તો બાત ખતમ થઈ જાય છે. હા તો પછી ભગવાન એને ટેકો દેતા નથી. એટલે ભગવાનનો ટેકો કાયમી જોતો હોય તો ભગવાનને પોતાના માનીને હાલો. અને રામસુખદાસજી તો અપનાપનને એટલું મહત્વ આપે છે કે ભાઈ તમે ક્યાં અપનાપનની તાકાત જાણતા નથી. હા આ અપનાપનની શક્તિ તમે જાણતા નથી. રામસુખદાસજી કે આ બહુ મોટી શક્તિ રાખે છે. પછી રામસુખદાસજીએ ઉદાહરણ આપ્યું કે ભજન કરીને તો ભગવાનને પામવા ને એ તો ગરીબ માંથી ધંધો કરતા કરતા ધનવાન થવા જેવી વાત છે. હા પણ જો તમે કોઈ ધનવાનના ખોળે બેસી જાવ તો તમારે મહેનત ન કરવી પડે, સીધા તમે ધનના ઢગલા ઉપર બેસી જાવ. હા સીધા તમે ધનના ઢગલા ઉપર બેસી જાશો. એમ ભગવાનને ભજન કરીને પામવા ને તો ભિખારીમાંથી રાજા થવા જેવું છે. પણ ભગવાન હારે અપનાપન કરી લેશો ને તો સીધા ભગવાનના ઉત્તરાધિકારી બની જાશો. હા અને સીધા ભગવાન તમને ક્યાંય પહોંચાડી દેશે. એટલે અપનાપન મહત્વની વસ્તુ છે કે ભગવાન હારે આપણું અપનાપન હોવું જોઈએ. હા એવી વાત છે. એટલે મને તો એક જ સાધન ગમે છે, હે નાથ હે મેરે નાથ મેં આપકો ભૂલું નહીં. હું અત્યારે રામસુખદાસજીના વિચારોની અસર નીચે પૂરેપૂરો છું. હા અને રામસુખદાસજી કહે છે એક જ પોકાર કરો, હે નાથ હે મેરે નાથ મેં આપકો ભૂલું નહીં. 5-5 મિનિટે બોલો કે પછી જુઓ ભગવાન કેવી શક્તિ આપે છે તમને. દિવ્ય શક્તિ આપશે કે જે શક્તિનું તમે અંદાજો પણ નહીં લગાડ્યો હોય. હા એવી દૈવીય શક્તિ ભગવાન તમને આપશે. બસ તમે ખાલી હે નાથ હે મેરે નાથ મેં આપકો ભૂલું નહીં એમ કહી રાખો. મતલબ ભગવાન ભૂલાવા ન જોઈએ. બસ ઈ મારા છે હું એનો છું એની સ્મૃતિ બનેલી રહેવી જોઈએ તો બધું કામ બની જાય છે. આવી વસ્તુ છે. તો રામાયણનો પાઠ ગયા પ્રસાદજીને ત્યાં કેમ ચાલુ થયો આપણે એનું વર્ણન હાલે છે. હા એક વખત કૃષ્ણદાસ કે જે હજી જીવે છે અને ગયા પ્રસાદ પંડિતજીની સમાધિ હાચવીને બેઠા છે. હા એ કૃષ્ણદાસ એક વખત ઠાકોરજીના વાસણ અમનિયા કરતા હતા. મતલબ ઠાકોરજીના વાસણ ધોઈને ચોખા કરતા હતા. ધોઈને સ્વચ્છ કરતા હતા, ચોખા કરતા હતા, અમનિયા કરતા હતા વાસણ. તો અચાનક એના મનમાં હું પ્રેરણા થઈ, એ રામાયણની ચોપાઈ ગાવા માંડ્યા. હા રામ હિ કેવલ પરમ પિયારા, જાની લેવું જો જાન નિહારા. આ રીતે મતલબ રાગમાં ગાવા માંડ્યા. હા ચોપાયું. અને ગયા પ્રસાદ પંડિતજી ભજન કરતા કરતા આ ચોપાઈ સાંભળતા હતા. એટલે પંડિતજીને મજા આવી. એને એમ થયું ભાઈ આ ચોપાઈઓ સારી ગાઈ છે હા રામાયણની. પંડિતજીને ગમ્યું પણ ત્યારે પંડિતજી કઈ બોલ્યા નહીં, મૌન વ્રત હતું એટલે.
હા બીજે દિવસે પાછા ઠાકોરજીના વાસણ અમનિયા કરતા કરતા કૃષ્ણદાસે રામાયણની ચોપાઈઓ ગાવાનું ચાલુ કર્યું. હા તો એ રામાયણની ચોપાઈ ગાતા હતા ને તો એક ભાઈને ભાવ આવી ગયો હા અને ભાવાવેશમાં નાચવા માંડ્યા, કૂદવા માંડ્યા, પછડાટું ખાવા માંડ્યા. પછી ગયા પ્રસાદ પંડિતજીને એમ થયું કે ભાઈ રામાયણની ચોપાઈઓમાં તો ભાઈ અનેરી તાકાત છે, જીવની અંદર ભાવ ઉત્પન્ન કરી દે છે હા અને આ તાકાતનો તો લાભ લેવો જોઈએ, કે આ શક્તિનો તો લાભ લેવો જોઈએ. એટલે પછી ગયા પ્રસાદ પંડિતજીને તો મૌન હતું, એટલે તાલી પાડીને બોલાવ્યા કૃષ્ણદાસને. હા એટલે કૃષ્ણદાસ ગયા, એટલે તાલી પાડીને બોલાવ્યા ને તો કૃષ્ણદાસ ગયા ને તો પૂછ્યું, પાટીમાં લખીને કીધું કે રામાયણની ચોપાઈ હારી ગાતા આવડે છે, કે ક્યાંથી શીખો એ કે. હા તો કૃષ્ણદાસ કે મારી માં નાની હતી ને ત્યારથી જ મને રામાયણની ચોપાઈઓ ગવડાવે છે. વાહ નાની હતી ત્યારથી જ ગવડાવે છે, એટલે કે મને ગુરુજી ઘણી બધી રામાયણ કંઠસ્થ છે. તો ગયા પ્રસાદજી ખુશ થઈ ગયા. પાટીમાં લખ્યું કે તો રોજ 3:30 વાગે તારે આ ચોપાઈઓ ગાવાની, અડધી કલાકે કહે. હા કૃષ્ણદાસ ખુશ થઈ ગયા કે હા ગુરુજી તમારી સેવા મળતી હોય તો મને અમને શું વાંધો હોય, હું રોજ કે અડધી કલાક રામાયણની ચોપાઈઓ ગાઈ શીખી. હા નિશ્ચિત તમે કહેશો એટલે હું ગાઈ શકીએ.